વડોદરા શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલી પેટ ડોગની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. દુકાનના સંચાલક અંકુરભાઈ મહેતાએ જણાવ્યા મુજબ 3 મહિનાથી દુકાનમાં કામ કરતો અને મૂળ મુંબઈનો રહેવાસી રોહિત સાલ્વી રાત્રે દુકાનમાંથી રોકડ તેમજ મોબાઈલ ચોરી કરી ફરાર થયો હતો. અંકુરભાઈએ જણાવ્યું કે રોહિત સાલ્વી અગાઉ પણ દુકાનમાં કામ કરી ગયો હતો. 3 મહિના પહેલાં તે ફરી આવ્યો અને કામ માંગ્યું હતું, તેથી તેને ફરી રાખવામાં આવ્યો હતો. ગઈકાલે તેને પૈસાની જરૂરિયાત જણાવી હતી, જેથી તેને માતાને જીપે દ્વારા 3000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ રાત્રે 2:28 રોહિત સાલ્વી દુકાનમાં પ્રવેશ્યો અને કુલ 49,700 રોકડ તથા દુકાનમાં રાખેલા 2 મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સવારના સમયે અંકુરભાઈના મોબાઈલ પર સીસીટીવી સંદર્ભિત એલર્ટ આવતા તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોરીની વાત સામે આવી હતી. સીસીટીવી ફૂટેજમાં દુકાનમાં કામ કરતો રોહિત સાલ્વી જ ચોરી કરતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચોરીની ઘટના અંગે હણી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે સંચાલક અંકુરભાઈ મહેતાએ વિસ્તૃત માહિતી આપી. મારો એરિયા જે લાગે છે કારેલીબાગ વીરનગર સોસાયટીમાં બરોડા સેન્ડવિચની બાજુમાં આપણી દુકાન આવેલ છે. રાતના 2:30 વાગે અમારા ત્યાં એક છોકરો કામ કરતો હતો 3 મહિનાથી. રાતના 2:30 વાગે ગલ્લામાંથી આવ્યો, પૈસા કેશ રોકડા ચોરી કર્યા 49,700 રૂપિયા, એટલે ટૂંકમાં 50,000 ગણો તો ઠીક. અને 2 મોબાઈલ, એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો, એ ચોરી કરીને નાસી ગયો છે. અને રહેઠાણ છે એનું મુંબઈ, રોહિત સાલ્વી નામ છે. તમને કઈ રીતે ખબર પડી? અમને રાતના 2:28 ચોરી કરીને સવારે હું ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે. તો અમે લોકોએ જોવા માટે ખોલ્યું કે ભાઈ રાતના સવારના 5:30-6 વાગે 2:30 વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે. તો તાત્કાલિક મેં હ્યુમન ડિટેક્ટ કર્યું, પેલું મેઇન એન્ટ્રીમાં તો એની એન્ટ્રી દેખાઈને આવ્યો. અમે જોયું અને ત્યાર સુધી તે નાસી ગયેલો. ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં, બધા જ પૈસા અને મોબાઈલ એને ખીચામાં નાખી. તમે આ બાબતે કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી? અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે એવું અમને જણાવેલ છે. શું એ કર્મચારી દ્વારા તમને કોઈ પૈસા માંગવામાં આવે છે આગળ? એને કાલે સાંજે એને મને એવું કીધું કે મારે પૈસાની જરૂર છે, મારે ઘરે ખાવાનો જ દાણો નથી, તો કે તમે મને 5,000 રૂપિયા કરી આપો. મેં કીધું વાંધો નહીં. પછી રાત્રે એને મારા જે મિસિસ છે એમણે 3,000 રૂપિયા એમને ગૂગલ પે હેઠે કરેલા એમના મમ્મીના મોબાઈલ પર. અને એમની મમ્મીનું કહેવાનું એવું હતું કે ભાઈ આ આવું કરે છે અમુક વાર. કર્મચારી કેટલા સમયથી તમારે ત્યાં ફરજ બજાવતો હતો? ઓમ 3 મહિનાથી મારા ત્યાં કન્ટિન્યુઅસ, અત્યારે 3 મહિનાથી ચાલુ કામ પર જ હતો. એના પહેલા 6 મહિના પહેલા બી 2 થી 3 મહિના મારા ત્યાં કામ કરી ગયો છે. કોઈના રેફરન્સથી તમે એને રાખવામાં આવ્યા? રેફરન્સ એટલે એક આપણો મિત્ર છે, તો એમના થ્રુ એ ભાઈ અહીંયા આવેલા કામ પર. તો એ તે સમય પર સારું હતું, એટલે પછી બીજી વાર બી આવ્યું કે મારે કામની જરૂર છે, કે વચ્ચે હું મુંબઈ પાછો જતો રહેલો, મારી મમ્મીની તબિયત બરોબર નથી, એટલે પછી આપણે પાછો કામ પર રાખ્યો. 3 મહિના સુધી એને કામ પર રાખ્યું. તો 3 મહિનામાં એને પછી કાલે આ બનાવ બનાવ્યો. હમણાં ભાગી છૂટ્યો છે કે પોલીસે પકડી લીધો છે? ના, ભાગી છૂટ્યો છે. હજુ તો એ મતલબ હાથમાં નથી આવ્યો. આપણે એટલે તો અરજી કરી છે. તમારા દ્વારા કોઈને કોન્ટેક્ટ કરવામાં આવ્યો? એનો ફોન જે અમારા ઓફિશિયલ 2 નંબર છે એના જે પાસે છે અત્યારે, બંને નંબર પર કોલ કરીએ છીએ. એક નંબર ચાલુ બતાવે છે, અમુક વાર ચાલુ થાય છે અને અમુક વાર બંધ થાય છે. જો કે પોલીસ મથકે આપણે IMEI નંબર ને બધું જ મેન્શન કરી દીધેલું છે અરજીમાં, એટલે પોલીસ એમનું કામ એમના રીતે પછી હવે આગળ કરશે. શું નામ આપનું? અંકુરભાઈ મહેતા.